આગળ વાત કરીએ સુરતની અહીં બાળકીની છેડતી મામલે હોબાળો. કરચેલિયા ગામમાં તોડફોડ કરવામાં આવી આગચંપીનો પણ બનાવ બન્યો. બાળકી દુકાનમાં પેન્સિલ લેવા જતા છેડતીનો આક્ષેપ છે. પોલીસે ફરિયાદ ન લેતા ગ્રામજનો વિફર્યા છે. ગ્રામજનોએ દુકાનમાં તોડફોડ કરી આગચંપી કરી. ગ્રામજનોએ રસ્તો રોકીને દુકાનમાં તોડફોડ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ગ્રામજનોએ પોલીસનો પણ ઘેરાવો કર્યો. જિલ્લા પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ફાયરની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી. મિલવાઇલ ગામ લોકો ભેગા થઈ ગયેલા અને ગામ લોકોએ સામેવાળાની જે દુકાન છે એ દુકાનની અંદર થોડો સામાન કાઢીને તોડફોડ કરેલી, સામાન સળગાવેલો. પોલીસ આવી ગઈ છે ઘટના સ્થળે. અમે પણ ઘટના સ્થળે આવી ગયેલા. અત્યારે ગામમાં માહોલ બિલકુલ શાંતિનો છે. ફરિયાદ લેવાઈ રહી છે અને આરોપી ઓલરેડી પોલીસે હસ્તગત કરી લીધેલો છે. અત્યારે પોલીસ પાસે જ છે આરોપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. તો દુકાને પેન્સિલ લેવા ગયેલી બાળકીની છેડતી મામલે આ વિરોધ છે. નોંધે છે કે અહીં ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો, કારણ કે પોલીસ ફરિયાદ પણ નહોતી લેવામાં આવી. તેને લઈને ગ્રામજનો વિફર્યા હતા અને કરચેલિયા ગામમાં જે દુકાનમાં બનાવ બન્યો ત્યાં તોડફોડ આગચંપી થઈ. આગળ વાત કરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં નફો વાર્ષિક ધોરણે 76.5% વધીને 30,783 કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં જ કંપનીને 15,138 કરોડ રૂપિયાનો નફો થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો શુક્રવારે શેરબજાર બંધ થયા પછી જાહેર કરવામાં આવ્યા. રિટેલ અને ડિજિટલ સેવાઓમાં મજબૂત ગ્રોથના દમ પર કંપનીની કોન્સોલિડેટેડ આવક પણ 6% વધીને 2.73 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ સમયગાળામાં જીઓ પ્લેટફોર્મ્સનો નફો 25% વધીને 7,110 કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે તેનો EBITDAનો લગભગ 24% વધીને 18,135 કરોડ રૂપિયા થયો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ સબસ્ક્રાઇબર ગ્રોથ એ 99 લાખના મજબૂત સ્તરે રહ્યો. તો જીઓ ટ્રુ 5G યુઝર્સની સંખ્યા પણ 20 કરોડને પાર થઈ ગઈ છે, જ્યારે જીઓ એર ફાઇબર હવે 74 લાખ ગ્રાહકો સાથે વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ સેવા બની ગઈ છે. આ ઉપરાંત રિલાયન્સ રિટેલની આવક ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 11.3% વધીને 84,171 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત EBITDA ના 12.7% વધીને 6,381 કરોડ રૂપિયા થયું છે.